العالمين والصلاة والسلام والتحية والإكرام على سيد الأنبياء والمرسلين سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا أبي القاسم محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. صلى الله عليك يا أبا عبد الله صلى الله عليك يا ابن رسول الله صلى الله عليك يا مظلوم يا شهيد بأرض كربلاء واللعنة الدائمة الباقية على أعدائهم أجمعين منذ عداوتهم إلى قيام يوم الدين. أما بعد فقد قال الله الحكيم في كتابه الكريم بسم الله الرحمن الرحيم ألف لام ميم أحسب الناس أن يتركوا أن يقولوا آمنا وهم لا يفتنون ولقد فتنا الذين من قبلهم وليعلمن الله الذين صدقوا وليعلمن الكاذبين. صلوات محمد وآل محمد. Respected mu'minin and mu'minat, Assalamu alaikum wa rahmatullahi wa barakatuh. Alif Lam Mim. જે લોકો ઈમાનનો દાવો કરે છે, જે લોકો ઈમાન ધરાવે છે, તો તેઓ એમ ખ્યાલ કરતા હોય અને એમ વિચાર કરતા હોય કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તેઓને ટેસ્ટ નહીં કરે, તેઓનું ઇમ્તિહાન નહીં લે, તો તેઓનો આ ખ્યાલ ખોટો છે, તેઓનો આ વિચાર બરાબર નથી. وَلَقَدْ فَتَنَّا الَّذِينَ مِنْ قَبْلِهِمْ. આ લોકો પહેલા જે લોકો દુનિયામાં મોકલાવવામાં આવ્યા હતા, જે લોકોની પાસે ઈમાનની દૌલત હતી, તેઓ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલામાં ઈમાન ધરાવતા હતા, તેઓ નુબુવત અને ઇમામત અને કિયામતમાં ઈમાન રાખતા હતા, પણ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તરફથી તેઓનું પણ ઇમ્તિહાન લેવામાં આવ્યું છે. અલ્લાહ શા માટે ઇમ્તિહાન લે છે, અલ્લાહ શા માટે ટેસ્ટ કરે છે? લયઅલમન અલ્લાહુ અલ્લઝીન સદકુ. અલ્લાહ જાણવા માંગે છે, જોવા માંગે છે કે કોણ પોતાના દાવામાં સાચો છે અને કોણ પોતાના દાવામાં ખોટો છે. દુનિયામાં જે અમને મોકલવામાં આવ્યા છે, દુનિયામાં જે અમને જિંદગી દેવામાં આવી છે, એની અમુક હકીકતો છે કે કોઈ ઇન્સાન એનાથી ઇનકાર નથી કરી શકતો. જાહિલ ઇન્સાન હોય કે આલિમ ઇન્સાન હોય, ગરીબ ઇન્સાન હોય કે અમીર ઇન્સાન હોય, તાકાતવાળો ઇન્સાન હોય કે કમજોર ઇન્સાન હોય, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તરફથી જે ઇન્સાનની સાથે હકીકતો મોકલાવવામાં આવી છે, જે નેચર ઉપર, જે ફિતરત ઉપર ઇન્સાન જે છે પેદા કરવામાં આવ્યો છે, એનાથી કોઈ પણ ઇન્સાન જે છે ઇનકાર નથી કરી શકતો, એને ડિનાય નથી કરી શકતો, એને રિફ્યુઝ અને રિજેક્ટ નથી કરી શકતો. ઇન્સાન જે દુનિયામાં કરે છે એનો ઇફેક્ટ જરૂર હોય છે. જે પણ આપણે કામ કરીએ છીએ, દુનિયામાં જેટલા આમાલ છે, દુનિયામાં જેટલી એક્ટિવિટીઝ છે, દુનિયામાં જેટલા આપણા એક્શન્સ છે, દુનિયામાં જેટલા આપણે કાર્યો કરીએ છીએ, જેટલા આપણે કામ કરીએ છીએ, એનો ઇફેક્ટ જરૂર છે. સારું કામ હોય તો એનો ઇફેક્ટ, એનો અસર જે છે સારો હોય છે. તો ખરાબ કામ હોય તો એનો ઇફેક્ટ અને અસર જે છે એ ખરાબ હોય છે.
એક ઇન્સાન જે દેશમાં રહેતો હોય એ દેશના જો કાનૂનને ભંગ કરે, એ દેશના જો કાનૂનને તોડે તો આ ખરાબ કામ છે. એનો અસર જે છે એ ખરાબ થવાનો છે. એને દંડ થશે, એને ફાઇન થશે, એને સજા થશે, એને જેલમાં નાખવામાં આવશે, એનાથી પૈસા જે છે કઢાવવામાં આવશે. એને પેનલ્ટી થઈ છે. इंसान समाज અને સોસાયટીમાં એક યતીમ બાળક હોય, એક બેવા ભાઈ હોય, એક જરૂરતમંદ ઇન્સાન હોય, જો એની મદદ કરે, મદદ રૂપે થાય તો લોકો એના વખાણ કરે છે. લોકો એને સારો ઇન્સાન કહે છે, કેમ કે આ કામ સારું છે એટલે એનો અસર પણ સારો છે. જે પણ આપણે દુનિયામાં કરીએ છીએ, જે એક્શન છે એનો રિએક્શન છે. જે કામ આપણે કરીએ છીએ એનો અસર થાય છે. ક્યારેક અસર જે છે નેગેટિવ હોય છે અને ક્યારેક અસર જે છે એ પોઝિટિવ હોય છે. જે સારા કામ હોય છે એનો અસર જે છે એ પોઝિટિવ હોય છે. જે ખરાબ કામ હોય છે એના અસર જે છે એ નેગેટિવ હોય છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા रहमान અને રહીમ છે, દયાળુ છે. દયાળુ તેને શરીયત મોકલાવીને માદલ્લા અમારા ઉપર જુલ્મ નથી કર્યો. તેને શરીયત મોકલાવીને અમારી જિંદગીને બાંધી નથી દીધી. અલ્લાહ અમને ફાયદો પહોંચાડવા ચાહે છે. શરીયતમાં શું છે? આ કામ કરવાનું છે, આ કામ નથી કરવાનું. જે કામ કરવાનું છે એનું નામ સુન્નત છે, એનું નામ મુસ્તહબ છે, એનું નામ વાજિબ છે. જે કામ નથી કરવાનું એનું નામ હરામ છે, મકરૂહ છે. આ પાબંદી જે છે ઇસ્લામમાં આવ્યા પછી લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુર રસૂલુલ્લાહ અલીયુન વલીયુલ્લાહ કહેવા પછી, પોતાને મોમિન અને મુસ્લિમ કહેવા પછી આજે શરીયતની પાબંદી લાગુ થાય છે. આજે શરીયતની તમામના તમામ લો જે છે અમારી લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ થાય છે. એનો મતલબ એ નથી કે અલ્લાહ જે છે અમને બાંધવા માંગે છે, અલ્લાહ જે છે અમને કેદ કરવા માંગે છે, અથવા અલ્લાહ જે છે અમારા ઉપર મુશ્કેલ મૂકવા માંગે છે. નહીં, અલ્લાહ જે છે જે વસ્તુને કહે છે હરામ છે એ ખરેખર એનો અસર અમારા માટે જે છે એ સારો નથી, એટલે અલ્લાહ કહે છે કે આ તમે નહીં કરતા. જે વસ્તુ સારી છે, જેનો અસર સારો છે, જેનાથી અમને ફાયદો થવાનો છે, અલ્લાહ કહે છે કે આ જે છે એ હલાલ છે, આ જે છે તમારા માટે જાયઝ છે, આ જે છે તમારા માટે સુન્નત અને મુસ્તહબ છે. ઇસ્લામમાં જે વસ્તુઓનો અસર જે છે એ ખરાબ છે, એ વસ્તુ જે છે એ હરામ છે. જે કામ અને અમાલ જે છે જેનો અસર જે છે ઇન્સાનને કાંઈ નથી ફાયદા પહોંચાડતો, એનું નામ જે છે હરામ છે. જે અમને ફાયદા પહોંચાડે છે, દુનિયામાં પણ ફાયદા પહોંચાડે છે, આખિરતમાં પણ અમને ફાયદો પહોંચાડવાનો છે, એનું નામ હલાલ અને જાયઝ છે. જો તમે મારી સાથે હો, મારી વાત તમારા મગજમાં જે છે બેસી ગઈ હોય તો હું તમને કહેવા માંગુ છું, ગુનાહ જે આપણે આપણી જિંદગીમાં કરીએ છીએ એનો આટલો ખરાબ અસર હોય છે, આટલો ખરાબ અસર હોય છે. હું તમને કહેવા માંગુ છું, ફોર એક્ઝામ્પલ, એક માણસ ખોટું બોલતો હોય, અલ્લાહને ખોટું બોલવું પસંદ નથી, કેમ કે એનો અસર જે છે ખરાબ છે. જો માણસ ખોટું બોલશે, લોકો એના પર વિશ્વાસ નહીં કરે. એ સાચું પણ બોલતો હશે છતાંય લોકો જે છે એના પર વિશ્વાસ નહીં કરે, કેમ કે જૂઠ જે છે, ખોટું જે છે એનો અસર જે છે બહુ ખરાબ છે, જે ઇન્સાનને બેઇજ્જત બનાવે છે. બેઇજ્જત. જુગાર રમવું જે છે ઇસ્લામમાં શા માટે હરામ છે? કેમ કે એનો અસર જે છે બહુ ખરાબ છે. જુગારી ઇન્સાનનો ભરોસો નથી કરી શકતા આપણે. જે ઇન્સાન પોતાની દોલતને કારણ વગર જે છે એ આમ ફેંકી દે છે, એ ઇન્સાનનો ઇસ્લામમાં ટ્રસ્ટ નથી થઈ શકતો. એ ઇન્સાન ઉપર સમાજ અને સોસાયટીમાં ભરોસો નથી થઈ શકતો. શા માટે? જુગાર જે છે, ગેમ્બલિંગ જે છે એ ઇસ્લામમાં હરામ છે, કેમ કે ઇન્સાન એનાથી સાવ નપાવર થઈ જાય છે. ઇન્સાન સાવ પોતાની નજરમાં, સમાજની નજરમાં, અલ્લાહ રસૂલ અને ઇમામની નજરમાં
નજરમાં ઇન્સાન સાવ પડી જાય છે, સાવ બેઇજ્જત થઈ જાય છે. ફેમિલીની નજરમાં કોઈ ઇજ્જત નથી રહેતી, કેમ કે એનો અસર ખરાબ છે. એટલે અલ્લાહ કહે છે કે એ હરામ છે. દારૂ પીવું, શરાબ પીવું ઇસ્લામમાં હરામ છે, હરામ. આટલું હરામ છે, આટલું હરામ છે કે હદીસમાં છે દારૂ પીવું હરામ છે, દારૂ બનાવવું હરામ છે, દારૂ વેચવું હરામ છે, દારૂ વેચાતું લેવું હરામ છે. દારૂ બનાવવાના નિયતથી, દારૂ બનાવવાના નિયતથી ગ્રેપ્સ હોય જેને અંગૂર કહેવાય છે, ગુજરાતીમાં જેને દ્રાક્ષ કહે છે, અથવા બીજી વસ્તુઓ જેનાથી દારૂ બનાવવામાં આવે છે, ખેતી કરવી આ નિયતથી હરામ છે, હરામ. દારૂની મજદૂરી કરવી, જો અમારી પાસે જે છે ટ્રક હોય, ટ્રકને શું કહો છો તમે? ગમ્યું. એમાં જે છે દારૂની બોટલ લઈ જાવી, અમને કોઈ કે 500 ફ્રાંક અથવા 500 યુરો તમને આપશું, અહીંયાથી તમે તના સુધી લઈ જાઓ, આપણે ટ્રાન્સપોર્ટનું કામ કરતા હોય, હરામ છે, હરામ. એક ઇન્સાન જો દારૂ બનાવતો હોય, દારૂ બનાવવા માટે આપણી પાસે તો કોઈ વસ્તુ લઈ જાય, ખાંડ લઈ જાય, આપણને ખબર છે આ દારૂ બનાવવાનો છે, એને ખાંડ વેચવી, એને શુગર વેચવી જે છે હરામ છે, હરામ. શા માટે ઇસ્લામમાં આટલી બધી પાબંદી છે? કેમ કે દારૂનો અસર બહુ ખરાબ છે, દારૂનો ઇમ્પેક્ટ જે છે બહુ ખરાબ છે. જ્યારે ઇન્સાન દારૂ પી લે છે એનો અસર શું થાય છે? પોતાની ભાનમાં નથી રહેતો, ભાનમાં. હું તો એ દેશમાં રહું છું જ્યાં પાણી ઓછું પીવાય છે અને દારૂ વધારે પીવાય છે. યુરોપમાં પાણી ઓછું પીવાય છે, જ્યુસ ઓછું પીવાય છે. હમણાં તો ટોની બ્લેરના ટાઈમમાં, જ્યારે ટોની બ્લેર જે છે એ પ્રેસિડેન્ટ હતો, ત્યારે ટોની બ્લેરના ટાઈમમાં દારૂખાના જે છે, પબ જે છે એ અમુક કલાક માટે ખુલ્લા રહેતા હતા. ટોની બ્લેરના ટાઈમમાં આટલી એને દારૂ પસંદ હતી, ટોની બ્લેરના ટાઈમમાં દારૂખાના ઓફિશિયલી 24 કલાક માટે ખોલવામાં આવ્યા. આવો પીઓ પીઓ. તમે કદાચ ખબરથી ન્યૂઝ તમે વાંચો છો કે નથી વાંચતા, તમે એ ડોક્યુમેન્ટરી જોવો છો કે નથી જોતા. આજે યુરોપમાં, આજે દુનિયામાં, હું ખાસ કરીને યુરોપની વાત કરું છું, યુરોપમાં આટલી બધી હોસ્પિટલ છે, આટલી બધી નવી નવી દવાઓ બનાવવામાં આવે છે, નવી નવી બીમારીઓ છે. એ તમામની તમામ બીમારીઓનો કારણ જે છે, 90% કારણ બીમારીનો જે છે શરાબ છે, શરાબ. ઓફિશિયલી રિપોર્ટ છે. 95% જે મર્ડર થાય છે, કત્લ થાય છે, રેપ થાય છે, ચોરી થાય છે, એકબીજાની ઇજ્જત લેવામાં આવે છે, એબ્યુઝ કરવામાં આવે છે, બેઇજ્જત કરવામાં આવે છે. જવાન છોકરાઓ બુઢા લોકોને ધક્કો મારીને બસમાંથી પાડી દે છે અને પછી રસ્તા હોય છે, કોઈ માણસ બસમાં બેઠો હોય, થાકી ગયેલો હોય, ટ્રેનમાં હોય, ટ્યુબમાં હોય, ઓફિસથી આવે છે, થાકી ગયો છે અને જો એની આંખ લાગી ગઈ હોય તો શરાબ જે લોકો પીવે છે એને થપાક મારે છે અને પછી હસતા હોય છે. મર્ડર છે, કત્લ છે, બેઇજ્જતી છે, બેએહતરામી છે, રેપ છે, જાતે જાતની બીમારીઓ છે. 95% એનું કારણ જે છે શરાબ છે યુરોપમાં. 95%. હું એક ફ્રેન્ચની રિપોર્ટ વાંચતો હતો, એમાં તો તમામના તમામ વિજ્ઞાની જે છે, સાયન્ટિસ્ટ જે છે, જે ભણેલાઓ છે, એને ચોખ્ખું કીધું શરાબ બંધ કરી દો, હોસ્પિટલ પોતે મહિને ઓછી થઈ જાય. ઇસ્લામ કહે છે હરામ છે, હરામ. કેમ કે એ ગુનાહ એવો છે, એ કામ એવો છે, ઇન્સાન જ્યારે પોતાની ભાનમાં નથી હોતો, જે ન કરવાનું હોય છે એ કરે છે. કેમ કે એનો અસર ખરાબ છે. મારો ટોપિક શરાબ નથી, આ એક વાત આવી ગઈ છે વળી વચમાં, એટલે મેં તમને કહ્યું છે. મારું કહેવાનો મતલબ છે, જે જિંદગીમાં આપણે કરીએ છીએ, જો સારા કામ હોય અસર એનું સારું થવાનું છે, જો ખરાબ કામ હોય એનો અસર જે છે ખરાબ થશે. આટલું જ ખરાબ નહીં, આ અસર જે છે પછી ફેમિલીમાં ચાલે છે.
હાલત ખરાબ છે. ધીરે ધીરે આખી સોસાયટી જે છે કરપ્ટેડ થઈ જાય છે. ધીરે ધીરે આખી સોસાયટી જે છે ઝેરથી ભરેલી થઈ જાય છે. ધીરે ધીરે આખી સમાજ જે છે એ એવી થઈ જાય છે જેમાં અલ્લાહ, નબી અને ઇમામનો ખ્યાલ નથી હોતો, જેમાં કુરાનની રિસ્પેક્ટ નથી હોતી. ઇન્સાન ઝલીલમાં ઝલીલ થઈ જાય છે. જો તમે મારી વાત સાંભળો છો તો તમારા મગજના જેટલા પણ વિન્ડો છે, જેટલી પણ બારીઓ છે તમારા મગજમાં, એ તમામની તમામ બારીઓને ખોલવા માટે કે એમાં ઠંડી હવા આવે, હું તમને એક વાત કહેવા માંગુ છું. એક રેસ્ટોરન્ટ જ્યાં આપણે મગમગ કરવા જઈએ, મફતમાં નહીં, પૈસો આપીને, જ્યાં આપણે મગમ કરવા જઈએ, ખાવા માટે જઈએ. મારે જો એક માણસ મોટા રેસ્ટોરન્ટ નાખી, ત્યાં મોટા અક્ષરે બોર્ડ લાગ્યું છે, આવો ખાઈ જાઓ, જેટલું ખાવું હોય એટલું ખાઓ, તમારા પાસેથી પૈસા નહીં લેવામાં આવે, તમારા પાસેથી બિલ નહીં લેવામાં આવે. જે તમારો પોતરો હશે અમે એનાથી બિલ લઈ લઈશું. મફતનું મળતું હોય અને કોણ ન જાય, કેમ કે મફતનું બહુ મીઠું લાગે. ઘરે માણસ જે છે 2 રોટલી ખાતું હોય, પણ જો મફતનું મળે 8 રોટલી ખાય, એટલે મફતનું બહુ મીઠું હોય. અને એ પણ રેસ્ટોરન્ટમાં હોય જ્યાં જાતે જાતની ડિશિસ હોય, જાતે જાતની વાનગી હોય. એને છોડી આખા ગામમાં એક જ રેસ્ટોરન્ટ છે જે બહુ ખરેખર માલિક બહુ દયાળુ છે. કે છે આવો ખાઓ, જેટલું ખાવું તમારી પાસે તમે બિલ નહીં લેશો, તમારા પોતરા પાસે નહીં લેશો. જો આટલી બધી રેસ્ટોરન્ટ આવી બધી હોત, નાસ્તો આપણે અહીંયા કરત, બપોરનું અહીંયા રાતનું છે. ઠીક છે, એક તો છે કે ચાલો આપણે અંદર જાય, બેઠો ટેબલ પર. હવે દુનિયામાં કેમ કે દુનિયા બદલાઈ ગઈ છે, એટલે ખાવા પીવાની રીત અને ડિશ બધી બદલાઈ ગઈ છે. પહેલા ખાવા પહેલા શું હોય છે? ખાવાનું શરૂ થાય પહેલા શું હોય છે ખબર છે? ફ્રેન્ચીમાં શું કહે છે? સ્ટાર્ટર કહે છે. જેનાથી ખાવાનું શરૂ કરીએ આપણે. સલાડ હોય, પાપડ હોય, આવું ચટણી હોય, પાપડમાં નાખી ખાવાનું. એને કહે છે સ્ટાર્ટર હોય છે. હજી ખાવાનું નહીં. જેવી રીતે હું મારી 20 મિનિટ પછી હજી મને શરૂ નથી થઈ, આ બધું સ્ટાર્ટર હોય પછી મને શરૂ થાય. એવી રીતે પેલા સ્ટાર્ટર હોય, સલાડ આવે, બધું બહાર ને બધું કે શું શું છે મેન્યુ આપી દીધું. મેન્યુ આખી લિસ્ટ હોય છે. અમારે ત્યાં જે છે બગદાદી કબાબ છે, અમારે ત્યાં શાહી કબાબ છે, અમારે ત્યાં લાહોરી કઢાઈ છે, ત્યાં છે હૈદરાબાદી બિરયાની છે, બોમ્બે બિરયાની છે. ઈ કે છે પૂછવાનું નહીં, આ ટેબલ બહુ મોટું છે, જેટલું હોય બધું લઈ આવે એક પ્લેટ. આરામથી ખાધું. હું શું કહેવા માંગુ છું? આપણે જે આપણી જિંદગીમાં કરીએ છીએ, જો એનો કામ જે છે સારું હોય, અસર સારો થાય છે, અને અસર જે છે બહુ જલ્દી ખતમ નથી થઈ જતો, બહુ દૂર સુધી જાય છે. જો આપણે આપણી જિંદગીમાં ખરાબ કામ કરશું, ગુનાહ કરશું, એનો અસર જે છે ખરાબ છે, અસર ખતમ નથી થઈ જતો, બહુ દૂર સુધી જાય છે. બેઠો છે ટેબલ પર, આરામથી બધું ખાધું, આરામથી બધું ખાધું. વડમાં પાણી નથી આવતું ને? કે આવે છે પાણી? નથી આવતું, હમણાં આવશે. ખાધું. હવે ખાધા પછી આપણે બધા મીઠાણ ખાઈએ છીએ, આપણે જે રીતે થાળામાં હોય છે, એને ડિઝર્ટ કહીએ છીએ. આ પુડિંગ છે ને આ પુડિંગ છે ને આ સલાડ પુડિંગ છે, બધું જેટલું હતું બધું ખાઈ પછી કે બસ હવે ખાઈ લીધું છે. એક છેલ્લે જે છે એક કપ કોફી આપે, કપચીનો કોફી પી, બેઠા સિગરેટ કાઢીને બાળી નાખી. કે છે કે આજે વિચાર કરતો થઈ, અમારા શહેરમાં આવી સારી હોટેલ, આવી સારી રેસ્ટોરન્ટ, જેટલું ખાવું એટલું ખાવું, કાલે પાછું આવવાનું છે. પૈસા લેતો જ નથી. આપણને શું વ્યાધિ છે? એને ભરવા છે નથી. હજી સિગરેટ પીતો તો સિગરેટ પૂરી થઈ નહીં છે, આખું બિલાડું.
ઉભરતું જવાનું. આ ખાધું છે, 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 આ ખાધું છે. 1500 યુરો. કેટલા? 1500 યુરો. ઓલાએ બિલ જોયું. પેલા તો કહે કે ભાઈ સાહેબ, તમે બારે લખ્યું છે કે તમે અમારાથી બિલ નથી લેવાના, અમારા પોતરા પાસે લેશો. કે હા, આ તમારું બિલ નથી, આ તમારા દાદા ફાયદા થયું છે. આ તમારા દાદા એવા થાય ખાવા. એવું તમારું તો જુગાર છે. આ તો ખાલી તમારી બારી જે છે મગજ ખોલવા માટે મેં સંભળાયું છે. પણ હું શું કહેવા માંગુ છું કે આપણે જે કરીએ છીએ એનો અસર છે. અસર આપણા ઉપર હોય, આપણી ઓલાદ ઉપર હોય, એની ઓલાદની ઓલાદ ઉપર હોય. કેમ કે બિલ જે છે કોઈને તો ચૂકવવાનું છે. જો એક્શન અને અમલ જે છે સારો હોય તો એનો અસર જે છે સારો થાય છે. જો અમલ સારો ના હોય એનો અસર જે છે ખરાબ થાય છે. કાલે આપણે જનાબે આદમ અલૈહિસ્સલાતુ વસ્સલામની વાત કરતા હતા. જ્યારે જનાબે આદમની તોબા કબૂલ થઈ ગઈ અને જનાબે આદમ જે છે દુનિયામાં જ્યારે આવ્યા, એક દિવસ જનાબે આદમ બેઠા હતા. જનાબે આદમ બેઠા હતા. એને જમણી તરફ જોયું તો જોયું કે 3 નૂરાની ચહેરાઓ છે જમણી તરફ. ડાબી બાજુ જનાબે આદમે જોયું કે 3 જે છે બદસૂરત ચહેરાઓ છે, અગલી ફેસીસ છે, અગલી ફેસીસ કે ઇન્સાન જોઈ ન શકે એવી ખરાબ શકલ હતી. જનાબે આદમ આમ નથી જોતા, આમ નથી જોતા, બસ જનાબે આદમ વિચારમાં પડી ગયા છે. જમણી બાજુ જે છે બહુ ખૂબસૂરત છે ચહેરાઓ છે, ડાબી બાજુ જે છે એ આટલા બદસૂરત છે કે હું જોઈ નથી શકતો, જોઈ નથી શકતો. વાત બહુ ધ્યાન દઈને સાંભળજો, સાંભળવા જેવી વાત છે. ત્યારે જનાબે આદમ કહે છે, જે ખૂબસૂરત અને નૂરાની ચહેરા જમણી બાજુ હતા, એને કહે છે કે તમે કોણ છો? ઇન્ટ્રોડ્યુસ યોરસેલ્ફ. તમે તમારી ઓળખાણ આપો. તમે કહો કે તમે કોણ છો? હું તમને જાણવા માંગુ છું. ત્યારે એમાંથી નૂરાની ચહેરામાંથી, ખૂબસૂરત ચહેરામાંથી એક કહે છે, એ નબીએ ખુદા, હું અક્લ છું, અક્લ. જેને ઇંગ્લિશમાં ઇન્ટેલેક્ટ કહે છે, વિઝડમ છું. હું અક્લ છું. ગુજરાતીમાં જેને બુદ્ધિ કહે છે, બુદ્ધિ. તો કહેવાય તું અક્લ છો. ઇન્સાની શરીરમાં તારી જગ્યા ક્યાં છે? તું ક્યાં રહે છો? ત્યારે અક્લ કહે છે, એ નબીએ ખુદા, મારી જગ્યા જે છે એ માથું છે, સર છે. હું ઇન્સાનના દિમાગમાં છું, દિમાગમાં અહીંયા છું. કેવો સારું. બીજા ખૂબસૂરત ચહેરાને કહે છે, તું તારી ઓળખાણ આપ. ઇન્ટ્રોડ્યુસ યોરસેલ્ફ. તું કોણ છો? હું જાણવા માંગુ છું. ત્યારે કહે છે, એ નબીએ ખુદા, હું શર્મ છું, હું હયા છું, હું મોડેસ્ટી છું. ત્યારે જનાબે આદમ કહે છે, જો તું શર્મ છો તો તારી જગ્યા ઇન્સાની શરીરમાં ક્યાં છે? તો કે મારી જગ્યા જે છે એ ઇન્સાનની આંખ છે. હું આંખમાં રહું છું. ત્રીજાને કહે છે, તું તારી ઓળખાણ આપ. તું કોણ છો? ત્યારે ત્રીજો જે છે ખૂબસૂરત ચહેરો જે હતો એ કહે છે, નબીએ ખુદા, હું રહીમ છું, રહીમ. હું દયા છું, હું નરમાશ છું. જનાબે આદમ કહે છે, તારી જગ્યા ઇન્સાનના શરીરમાં ક્યાં છે? તો કહે નબીએ ખુદા, મારી જગ્યા ઇન્સાનનું દિલ છે. મારું ઘર જે છે એ દિલ છે. રહેમ જે છે એ દિલમાં હોય છે. ઓળખાણ આપી દીધી. જનાબે આદમ જે છે ડાબી બાજુ જોવે છે, જે બદસૂરત ચહેરાઓ હતા. જનાબે આદમ કહે છે, હવે તમે ઓળખાણ આપો, તમે કોણ છો? એમાંથી પેલો કહે છે, એ નબીએ ખુદા, હું તકબ્બુર છું, તકબ્બુર, ઘમંડ. શું કહે છે? એ નબીએ ખુદા, હું તકબ્બુર છું, હું ઘમંડ છું. તો નબીએ ખુદા કહે છે, બતાવો ઇન્સાની શરીરમાં, ઇન્સાનના શરીરમાં તમારી જગ્યા ક્યાં છે? તો કે અમારી જગ્યા સરમાં છે, માથામાં. તો જનાબે આદમ કહે છે, એમ કેમ થઈ શકે? સર જે છે, માથું જે છે એ તો અક્લની જગ્યા છે. તો કે છે, એ નબીએ ખુદા, જ્યારે હું દાખલ થઈ જાઉં, અક્લ બોધ મેળે બારે નીકળી જાય છે. બીજાને કહે છે, તું તારી ઓળખાણ આપ.
हिर्स, तमा, ग्रीड જેને કહેવાય છે. એ નબી ખુદા હું લાલચ છું. નબી ખુદા કહે છે, જનાબે આદમ કહે છે, તારી જગ્યા ઇન્સાનના શરીરમાં ક્યાં છે? તો કે મારી જગ્યા જે છે એ ઇન્સાનની આંખમાં છે. તો જનાબે આદમ કહે છે એમ નહીં થઈ શકે. આંખ જે છે એમાં તો શર્મની જગ્યા છે. ત્યારે કહે છે એ નબી ખુદા, જ્યારે હું દાખલ થઈ જાઉં છું તો શર્મ જે છે પોત મેળે આંખમાંથી નીકળી જાય છે. હું વધારે જે છે ડિટેલમાં નથી જવા માંગતો, કેમ કે આમાં ઘણી વાત બયાન કરી શકું છું, પણ કેમ કે ટાઈમ બહુ ઓછો છે. એ નબી ખુદા, જ્યારે હું દાખલ થઈ જાઉં છું આંખમાં, લાલચ દાખલ થઈ જાય, હિર્સ દાખલ થઈ જાય, તમા દાખલ થઈ જાય, ગ્રીડી જ્યારે ઇન્સાન લાલચુ થઈ જાય છે. લાલચુ જે છે દોલતનો લાલચુ હોય, લાલચુ શોહરતનો લાલચુ હોય, લાલચુ શહેવતનો લાલચુ હોય, પછી શરમ ઇન્સાનની આંખમાંથી નીકળી જાય છે. ઇન્સાન બેશરમ થઈ જાય છે, ઇન્સાન બેહયા થઈ જાય છે. ત્યારે જનાબે આદમ ત્રીજાને કહે છે, તું તારી ઓળખાણ આપ, કોણ છો તું? ત્યારે ત્રીજું કહે છે, હે નબી ખુદા, હું હસદ છું. હસદ, હું જેલસી છું. નબી ખુદા કહે છે, તારી જગ્યા ઇન્સાનના શરીરમાં ક્યાં છે? ત્યારે હસદ કહે છે, મારી જગ્યા દિલ છે. જનાબે આદમ કહે છે, નહીં, એ તો રહેમની જગ્યા છે, એ તો નરમાશની જગ્યા છે, એ તો દયાની જગ્યા છે. ત્યારે હસદ કહે છે, એ નબી ખુદા, જ્યારે હું ઇન્સાનના દિલમાં દાખલ થઈ જાઉં છું, ઇન્સાન બેરહેમ થઈ જાય છે. ઇન્સાનના દિલમાં નરમાશ નથી રહેતી, ઇન્સાનના દિલમાં જે છે રહેમ નથી. આ હદીસ જે છે એ અમને સમજાવવા માટે છે. ત્રણ સારા ચહેરાઓ છે, ત્રણ ખરાબ ચહેરાઓ છે. એક આકલ છે, એક હયા છે, એક રહેમદિલી છે, એક તકબ્બુર છે, એક જે છે તમા છે, લાલચ છે, અને એક જે છે હસદ છે. એટલે પહેલી મંઝિલમાં ઇન્સાનની શરૂઆતમાં સમજાવવામાં આવ્યું, જો તમે ખરાબ કામ કરશો, તમારી જિંદગીમાં જે સારું પણ હશે ઈ પણ ચાલી જશે, કેમ કે ખરાબ કામનો અસર જે છે ઈ ખરાબ હોય છે. જો તમે તકબ્બુર કરશો, અકલ તમારી ચાલી જશે. જો તમે તમા અને લાલચ કરશો, તમારાથી હયા નીકળી જશે, તમે બેશરમ થઈ જશો, તમે બેહયા થઈ જશો. જો તમે હસદ કરશો, તમારા દિલમાં રહેમદિલી નહીં હોય. ટૂંકમાં ઇન શોર્ટ હું કહેવા માંગુ છું કે ઇન્સાન જો પોતાની જિંદગીમાં સારું કામ કરશે તો એનો અસર જે છે સારો હશે. જો સારું કામ નહીં કરે એનો અસર જે છે ખરાબ હશે. એ લોકો આટલું યાદ રાખજો, જો તમે જે સોસાયટીમાં છો, જે તમે સમાજમાં છો, તમે બહુ સાચવીને તમારા કદમને ઉપાડજો, બહુ સમજીને તમારી જિંદગી ગુજારજો. કેમ કે જો એમ ન થાય, ખરાબ કામો થશે, ગુનાહ થશે, એનો અસર બહુ ખરાબ છે. આજે જે મારો એક વિષય જે છે, હવે હું મારી મજલિસ જે સ્ટાર્ટ કરું છું, એ ખાસ વિષય છે, એ ટોપિક જે છે ખાસ છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપને દુનિયામાં મોકલે છે એક સમાજ અને સોસાયટીમાં, અને પછી અલ્લાહ આપણું ઇમ્તિહાન લે છે. ઘણી વસ્તુ હોય છે, આપણને બહુ મજા આવે છે, આપણને બહુ લિજ્જત આવે છે, આપણને બહુ ટેસ્ટ મળે છે. એમાંથી એક વસ્તુ જે છે, કોઈ ઉપર તોહમત નાખવી છે, કોઈની બુરાઈઓ જે છે આમ કરવી છે. આપણા પાંચમા ઇમામ મુહમ્મદ અલ-બાકિર અલૈહિ સલાતુ વસ્સલામ ફરમાવે છે, જે સોસાયટીમાં તમે છો, જ્યાં ઘણા બધા માણસો છે, યજીબુ અલલ મુમિની, યજીબુ લિલ મુમિની અલલ મુમિન અન યસ્તુરા અલૈહિ 70 કબીરા. એક મોમિન ઉપર વાજિબ છે કે બીજા મોમિનના 70 ગુનાહે કબીરાને ઢાંકે. એક ને સગીરા નહીં, ગુનાહે સગીરા નહીં, ગુનાહે કબીરાની મૌલા વાત કરે છે. મોમિન ઉપર એક બીજા મોમિન માટે વાજિબ છે. જો એના ગુનાહો હોય, એ ગુનેહગાર હોય, સોસાયટીને એના ગુનાહથી નુકસાન ન પહોંચતું હોય, સોસાયટીમાં એના ગુનાહથી ફસાદ ન થતું હોય, સોસાયટીમાં એના
ગુનાથી ઝહેર જે છે ન ખોડાતું હોય તો પછી મોમીન ઉપર વાજિબ છે કે બીજા મોમીનના 1 ગુના નહીં, 5 ગુના નહીં, 10 ગુના નહીં, મૌલા ફરમાવે છે 70 ગુના છે, 70 કબીરા. ઈ પણ ગુના હે કબીરા. એના ઉપર પડદો નાખવો, એને છુપાવવું જે છે જરૂરી છે. શા માટે? કેમ કે જ્યારે ઇન્સાન કોઈનું ઉઘાડું કરે છે, કોઈની બુરાઈ કરે છે, કોઈને કન્ડેમ કરે છે, કોઈની બુરાઈને આમ કરે છે, તો આ એક એક્શન છે, એનો રિએક્શન છે, આ એક અમલ છે, એનો અસર બહુ ખરાબ છે. ગુનાહ છે ગુનાહ, અને આ ગુનાહનો અસર જે છે બહુ ખરાબ થાય છે. एक बलिस में बात करी थी कि नबीए फरमाયું છે તખલ્લુ બિઅખલાકિલ્લાહ. અલ્લાહના જે અખલાક છે એને અપનાવો. અલ્લાહ રહીમ છે, તમારા દિલમાં રહેમદિલી હોવી જોઈએ. અલ્લાહ સત્તારુલ ઉયુબ છે. અલ્લાહ ગુનાહો ઉપર પડદો નાખે છે. આપણે પણ બીજાના ગુનાહો ઉપર જે છે પડદો નાખવો જોઈએ. એ પરવરદિગારા, એ પરવરદિગારા, કોણ છે તારા સિવાય જે મારા ગુનાહો ઉપર પડદો નાખે? અને ખરેખર જો આજે અલ્લાહ મારા ગુનાહોને, બીજા લોકોના ગુનાહોને જો આમ કરે, મારા ગુનાહોને જો ખુદા આમ કરી દે, તમે મને મિંબર ઉપર બેસવાની શું વાત છે? તમે મને સલામ પણ નહીં કરો. इंसान જે છે, इंसानના ગુનાહોને જો ખુદા આમ કરે, પડદો હટાવી દે, એક इंसान બીજા इंसानથી આટલી નફરત કરશે, મા બાપ औलादથી નફરત કરશે, औलाद મા બાપથી નફરત કરશે, પણ કેટલો ગરીબ છે, કેટલો દયાળુ છે, કેટલો સત્તારુલ ઉયુબ છે. એટલે આપણા આઠમા ઇમામ સામુલ અઈમ્મા ઇમામે રિદા अलैहिस्सलातु वस्सलाम حتى يكون فيه 3 خصال. એક મોમિન જે છે ઈમાનના દાવા કર્યા પછી મોમિન નથી થઈ શકતો. મોમિન જે છે એમાં 3 ખસલતો હોવી જોઈએ, 3 જે છે એમાં સુન્નત હોવી જોઈએ, ત્યારે ઈ મોમિન થાય છે. સુન્નતો મિન રબ્બી, સુન્નતો મિન નબી, સુન્નતો મિન વલી. એક એમાં અલ્લાહની સુન્નત હોવી જોઈએ, એક એમાં નબીની સુન્નત હોવી જોઈએ, એક એમાં ઇમામની સુન્નત હોવી જોઈએ. પૂછવાવાળાએ પૂછ્યું, મૌલા અલ્લાહની સુન્નતનો મતલબ શું છે કે જે મોમિનની જિંદગીમાં હોવી જોઈએ? તો આપે ફરમાયું વસુન્નતુ રબ્બી કિતમાન સિર્રી. અલ્લાહની સુન્નત ઈ છે કે અલ્લાહ ઐબોને છુપાવે છે. જેવી રીતે અલ્લાહ રાજને, જેવી રીતે અલ્લાહ ઐબને છુપાવે છે, એવી રીતે તમે પણ અલ્લાહની સુન્નતને અપનાવો અને એકબીજાના ઐબને જાહેર નહીં કરો, એકબીજાના ગુનાહોને મશહૂર નહીં કરો. અલ્લાહ છુપાવે છે તો તમે પણ છુપાવો. वसुन्नतु मिन नबी, અને નબીની સુન્નત क्या શું છે? ફરમાવે છે વમુદારાતુન નાસ. નબી લોકોની સાથે બહુ નરમાશથી વર્તાવ કરતા હતા. નબી રહેમ દિલ હતા. નબીમાં જે છે કાઇન્ડનેસ હતી, નબીમાં મર્સી હતી, નબીમાં રહેમત હતી. જેવી રીતે નબીની જિંદગી લોકોની સાથે નરમાશની સાથે હતી, એવી રીતે તમારી જિંદગી પણ લોકોની સાથે, મોમિન હોય, કાફિર હોય, પોતાનો હોય, પોતાનો ન હોય, તમારી જિંદગી નરમાશની સાથે હોવી જોઈએ. વસુન્નતુ મિન વલી. યાર ઇમામની સુન્નત શું છે? ઇમામની સુન્નત શું છે? વસબરુ ફિલ બઅસાઈ વદ્દરા. ઇમામની સુન્નત શું છે? ઇમામો ઉપર આટલી મુસીબતો કરવામાં આવી, ઇમામો ઉપર આટલા ગુલ્મ કરવામાં આવ્યા, ઇમામની જિંદગી આટલી તકલીફમાં હતી, પણ ઇમામ સાબિર હતા, સબ્ર કરતા હતા. જે લોકો ઇમામને માને છે તે લોકોની જિંદગીમાં ઇમામની સુન્નત હોવી જોઈએ. મુશ્કેલ હોય, તકલીફ હોય, પરેશાની હોય, પ્રોબ્લેમ હોય, સબ્રનો દામન પકડવું જોઈએ. સબ્રનો દામન. इंसान जाए कोई बुराई ने आम करे
પસંદ છે, આ સારું કામ છે, એનો અસર બહુ સારો થાય છે. જલ્દી જલ્દી હું તમને વાત સંભળાવવા માંગુ છું. એક બાવા से बड़ा सवाल पर मोहम्मद वाले मोहम्मद पर इमाम अलैहिस्सलातु वस्सलाम की सलामती માટે બાવા से बड़ा सवाल. अल्लाह जैसे कटलू पसंद करे छे. खुरासान જ્યાં આપણે આપણા આજનો ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ નો મુબારક રોઝો છે. ખુરાસાન એ જગ્યાનું નામ ખુરાસાન છે, પ્રોવિન્સ ખુરાસાન છે. ખુરાસાનમાં એક બુઝુર્ગ આલિમે દીન હતા, મુત્તકી હતા, પરહેઝગાર હતા, અલ્લાહ વાળા હતા. બહુ તકલીફ પડે. एक मोमिना औरत તેમની પાસે મસલો પૂછવા માટે આવે છે. મસલો ધ્યાન દઈને સાંભળો. એમનું નામ હતું અબુ અબ્દુર્રહમાન હાતિમ બિન યુસુફ અલ અસમ. અસમનો મતલબ અલિફ સાદ મીમ. અરબીમાં અસમનો મતલબ જે છે જે ઓછું સાંભળે. ઘણા માણસો સાંભળે બહુ, પણ જ્યારે કાંઈ હોય એટલે કે કોઈની પાસે પૈસા લઈ જાવ અને તનામાં રહેતો હોય અને ફોન ઉપર ફોન કરે, આના ભાઈ ભેગા થઈ ગયા, હા ઓલા પૈસા જોશથી બોલો, મને સંભળાતું નથી. સાંભળે પણ જે સાંભળવું હોય એ જ સાંભળે, બધું ના સાંભળે. એમ કહીને ફોન મૂકી પાછો ફોન કરે, પાછા મને ફોન કરજો, લાઈન ખરાબ છે, અવાજ નથી આવતો. આ આલિમે દીન જે છે સાંભળતા પણ એનું ટાઇટલ જે છે એ મશહૂર હતા અસમ તરીકે. અસમનો મતલબ થાય છે જે બહેરો હોય છે, જે ઓછું સાંભળે છે. કુરાન મજીદ એક મશહૂર આયત છે, સુમ્મુન બુકમુન ઉમયુન ફહુમ લા યરજિઉન. બધાને આયત યાદ છે. જ્યારે કૂતરા જે છે બહુ ફસતા હોય, કૂતરા આપણી પાછળ પડ્યા હોય તો આ એક આ સિફત પણ છે. ઓલા કૂતરા નહીં, ખરેખર કૂતરાની વાત કરું છું, ખરેખર રાતમાં હોય છે જે હદીસમાં છે કે જે કૂતરા બસ બહુ પાછળ પડી ગયા હોય, બસ હવે જે છે બધું જ વર્ષે હવે મૂકવાના નથી, તો આ આયત પડીને થૂકી ગયો અથવા ફૂકી ગયો, પાછળ ચાલ્યા જશે. પણ ઈમાન હોવું જોઈએ. સુમ્મુન, સુમનો મતલબ શું થાય છે? બહેરા. ઉમયુન, સુમ્મુન બુકમુન ઉમયુન, આ લોકો બોલી નથી શકતા. ઉમયુન મતલબ થાય છે આંગળા છે. ફહુમ લા યરજિઉન, આજે છે પાછા નથી આવવાના, તો કૂતરા પાછા નહીં આવે તમારી પાછળ. જાનવર ઉપર આ આયત પડો, જાનવર ભાગી ગયા છે, પાછા નહીં આવે. પણ ઇન્સાન ખબર નથી કેવો છે, જે પડવું એ પડો, પાછું આવશે, મૂકવાનું નથી. એનું નામ શું હતું? અબુ અબ્દુર્રહમાન હાતિમ બિન યુસુફ. મશહૂર હતા, ઓછું સાંભળે છે, બહેરા છે, બહેરા. અલ્લાહુ અકબર. અલ્લાહને જે છે આ સિફત કટલી પસંદ છે. કોઈનું ઐબ છુપાવવું, કોઈના ગુનાહ ઉપર જે છે પડદો ડાલવો. એક મોમિના औरत એમની પાસે આવે છે, મસલો પૂછે છે, શરીયતનો મસલો. મસલો જ્યારે પૂછવાનું શરૂ કરે છે, ઇન્સાન છે, ઇન્સાનનું શરીર છે, શરીરમાં ક્યારેક ક્યારેક એવું થાય છે કે આપણે ન ધારતા હોય તોય થઈ જાય. નંબર પર બેઠો છું, ઉધરસ આવવા મળે, સારી વાત નથી કે માણસો બેઠા હોય આપણે ઉધરસ ખાઈએ, નંબર પર માણસ બેઠો છે, મલીસ પડે છે, છીક આવવા મળે, ડિસ્ટર્બ થાય છે. ક્યારેક ક્યારેક આપણે જે છે મજમામાં બેઠા હોઈએ છીએ, એક કામ જે ઇન્સાની સોસાયટીમાં સારું નથી ગણાતું એ ક્યારેક થઈ જાય છે. એ મોમિના औरत આલિમની પાસે આવે છે, જેનું નામ હતું હાતિમ. એની પાસે આવીને મસલો પૂછવાની હજી શરૂઆત કરે છે. કઈ મોમિનાની હવા નીકળી જાય છે. મને માફ કરજો કે હું સમજાવી નથી શકતો બીજા તરીકે, ગુજરાતીમાં કોઈ એવો શબ્દ નથી કે હું વાપરી શકું બરોબર નથી.
એની હવા નીકળી જાય છે મોમેના, અને એમાં આવાજ હતી બહુ સરળ. એક તો જો આલિમની પાસે આપણે જઈએ, આલિમ મર્દ છે, આપણે પણ મર્દ છીએ, અને જો આપણાથી એવું કઈ થઈ ગયું હોય આપણે શરમ થાય છે. આલિમની હાજરીમાં, આલિમના હુજૂરમાં આ કેવું જે છે થઈ ગયું છે, શરમ થાય આપણે. અને જો औरत હોય, કોઈ હતું નહીં, એ ખાલી મોમેના औरत હતી, પણ એની જે છે આ ભૂલ થઈ ગઈ. એ ભૂલ તો નથી, ઇન્સાનને જે છે એના પર કાબુ નથી રહેતું. જ્યારે આગા જોવે છે, હાથીમ જે છે એ જોવે છે, તરત એના ચહેરા ઉપર જોયું શરમ છે, પરસેવો છે. બાઈને આટલી શરમ થાય છે કે બાઈ જે છે ઊભી નથી થઈ શકતી, બેસી નથી શકતી, જબાન બંધ નથી કરી શકતી, જબાન ખોલી નથી શકતી. ત્યારે તરત જે છે કાન પોતાના કાન તરફ ઇશારો કરે છે, એને કહે છે, એ મોમેના, મને ઓછું સંભળાય છે, જોશથી બોલો, જોશથી. એ મોમેના, મને ઓછું સંભળાય છે, જોશથી બોલો, આવાજથી બોલો, હું તમારી વાતને સાંભળું. ત્યારે એ બાઈને શાંતિ થઈ. ત્યારે એ મોમેનાને શાંતિ થઈ. આ આલિમે દીન ઓછું સાંભળે છે, જે થઈ ગયું છે એને સાંભળ્યું નથી. પોતાનું મોં જે છે, પોતાનું મોઢું જે છે આલિમના કાન પાસે લઈ જાય છે, અને પછી મસલાની વાત કરે છે, મસલો બયાન કરે છે, અને પછી જવાબ આપે છે. એ દિવસથી ઈ બાઈ 40 વર્ષ સુધી ઈ ગામમાં જીવતી રહી. જે દિવસે આ બની ગયું અને હાથીમે કહ્યું કે મને ઓછું સંભળાય છે, હું બહેરે છું, અસમ છું, અસમ. ઈ દિવસથી ઈ બાઈ છે ઈ ગામમાં 40 વર્ષ સુધી જીવે છે. અને આ હાથીમ જે છે 40 વર્ષ સુધી જ્યાં પણ જાતા હતા આમ જ કરતા હતા, જોશથી બોલો, બહેરો છું. 40 વર્ષ સુધી કે ઈ બાઈને ખબર ન પડે. જો ખબર પડી હશે તો એને શર્મિંદગી થશે. એને શર્મિંદા ન કરવા માટે, એના ઐબને છુપાવવા માટે, એની શરમને જે છે જાળવા માટે 40 વર્ષ સુધી બહેરા બનીને જિંદગી ગુજારી. બહેરા બનીને. અને પછી જ્યારે ઈ બાઈ જે છે ગુજરી જાય છે, પછી નોર્મલ જિંદગી. પણ ઈ જમાનામાં 40 વર્ષના ટાઈમમાં હાતિમ બિન યુસુફ જે છે અસમ તરીકે મશહૂર થઈ ગયા. હાતિમ એટલે કોણ? બહેરા. બહેરા જ્યાંથી જાય બધા કે છે ઓ આવે છે, જોશથી બોલો, જોશથી બહેરો આવે છે. માણસો એની પાસે 40 વર્ષ સુધી મસલો પૂછવા જતા, આવાજથી બોલતા, આ કેમ છે, બરાબર છે કે નહીં, આમ બોલતા. 40 વર્ષ સુધી બહેરા બનીને મોમેનાની રિસ્પેક્ટ માટે જે છે જિંદગી ગુજારી. અને જ્યારે એની વફાત થઈ, હાથીને અસમની જ્યારે વફાત થઈ, તો એનો સાથીદાર હતો, એનો દોસ્ત હતો, એ પણ આલિમે દીન હતા. સપનામાં જોવે છે, બહુ ખુશ છે હાતિમ, બહુ ખુશ છે. એ કહે છે મેં કદી હાતિમના ચહેરા ઉપર આટલી ખુશી નથી જોઈ. નવો લિબાસ છે, નવો લિબાસ છે, સાથે ઘણા માણસો છે જે નુરાની છે. હાતિમ જે છે એ ખુરશી ઉપર બેઠેલા છે અને બહુ ખુશ છે. મેં હાતિમને કહ્યું, મર્યા પછી અલ્લાહે તમારી સાથે વર્તાવ કેવો કર્યો? ત્યારે હાતિમ કહે છે, એ ભાઈ, મેં જે 40 વર્ષ સુધી ઈ મોમેનાની ઇજ્જત માટે આજે મેં બહેરા બનીને જિંદગી ગુજારી. જ્યારે તમે મને દફન કરીને ગયા, અલ્લાહ તરફથી આવાજ આવી, જો તું મારી મોમેનાને એમને ઢાંકી શકે છો તો હું તારા ગુનાહને માફ કરી શકું છું. ફક્ત આટલું જ નહીં, અલ્લાહ તરફથી આવાજ આવી, આ અમલના બદલામાં મેં તારી જિંદગી
રાખ્યા છે. આટલું જ નહીં, મેં તને શફાઅતનો હક આપ્યો છે. કયામતના દિવસે ગુનેગારોની તું શફાઅત કરવાનો છે. અલ્લાહને બહુ પસંદ છે. હાથીને અસરની હું ઘણી બધી વાત કરવાનો, પણ હવે કેમ કે સમય નથી કે અલ્લાહે આ અમલના બદલામાં હાથીમે અસમને કેવી સિફત આપી હતી દુનિયામાં. ટૂંકમાં આટલું જ છે. એની પાસે લોકો જે છે જો દુઆ કરાવવા માટે જાય, કોઈ બીમાર હોય, કોઈ પરેશાન હાલ હોય, અને જો હાથીમ કોઈ માટે દુઆ કરે, એ દુઆ બહુ જલ્દી કબૂલ થાય. આ અમલના નતીજામાં અલ્લાહે એને આ સિફત આપી. એની દુઆ અલ્લાહ કબૂલ કરતો હતો. આ અમલના નતીજામાં કેમ કે એનો અસર બહુ સારો છે, મર્યા પછી ગુનાહ માફ થઈ ગયા. આ અમલના બદલામાં અલ્લાહે એને હક શફાઅત આપી છે. એને શફાઅતનો હક છે. અમારા માટે જરૂરી છે અમે જે ગુનાહ કરીએ છીએ એ ગુનાહને મૂકવાનો મુસ્તહકમ અને મજબૂત ઈરાદો હોવો જોઈએ. આપણા છઠ્ઠા ઇમામ સાદિક આલે મોહમ્મદ ઇમામ જાફર સાદિક અલૈહિ સલાતુ વસ્સલામ આજે 10 મિનિટ મજલિસ વધારે થઈ જાય તો મને માફ કરી દેજો, કેમ કે રોજ જે છે હું લંબાવા નથી માંગતો. છઠ્ઠા ઇમામના એક સહાબી હતા જેનું નામ હતું અબુ બસીર. મહાન સહાબી હતા, કૂફામાં રહેતા હતા, અને ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ ત્યારે મદીનામાં હતા. અબુ બસીરનો એક પાડોશી હતો, પૈસા વસ્તુ બહુ સારી છે, પણ પૈસાનો મિજાજ જે છે ને બહુ ખરાબ છે. દુનિયામાં इंसान ने गुमराह करे છે આ પૈસો. એનો પાડોશી જે પૈસા વાળો સાંજ થાય એટલે મહેફિલ સજે લે, ત્યાં નાચવા માટે ઓરતો આવે, શરાબ પીવડાવવા માટે ગુલામો આવે. આખી રાત જેવી રીતે તમારે અહીંયા હોય છે સેટરડે સન્ડે નાઈટ રોજ હોય છે કે સેટરડે સન્ડે ખાલી પૂછું છું, નથી તો તમે જાઓ છો. નાઇટ ક્લબનો મતલબ જ છે કે નાઇટ જ્યારે હોય ત્યારે અને પછી ગુરુવાર હોય કે બુધવાર હોય, નાઇટ તો હોય છે. નાઇટ ક્લબ જેવી રીતે નાઇટ ક્લબમાં ધમાલ, બેશરમ માણસો બેશરમ ઓરતોની સાથે નાચતા હોય છે, શરાબ પીતા હોય છે, ડ્રગ્સ લેતા હોય છે, અને શૈતાનનું ત્યાં રાજ હોય છે. એવી જ રીતે અબુ બસીરનો જે પાડોશી હતો એને ત્યાં રાત થાય એટલે શૈતાનનું રાજ. અને પોતાને કહેતો હતો હું શિયા છું, શિયા. ઝુલ્મ. અબુ બસીર ઇમામના સહાબી છે. પૈસા નથી કે ઘર બદલાવી શકે, બીજું ઘર કઈ નહીં શકે, ક્યાં જાય? એને બહુ સમજાયું, એ ભાઈ દુનિયાની જે મોજ મસ્તી જે છે એ 2 દિવસની છે, એનો અસર જે છે બહુ લાંબો છે, બહુ ખરાબ છે, અને એ જે છે ઇન્સાન અલ્લાહના અઝાબને બરદાશ્ત કરી શકે એ ઇન્સાનના શરીરમાં તાકાત નથી. ઇમામને પસંદ નથી, બંધ કર. બહુ સમજાય, મદીને જાતા હતા અબુ બસીર, એ તો પાડોશી છે, એને મળવા માટે જાય છે. એ ભાઈ હું જાઉં છું મૌલાની ઝિયારત માટે, મદીનતુલ મુનવ્વરા છઠ્ઠા ઇમામની ઝિયારત માટે. છઠ્ઠા ઇમામનું નામ સાંભળ્યું, ક્યાં જાય છે? મદીના. ક્યાં તો શિયા, પણ શૈતાનના કબજામાં. છઠ્ઠા ઇમામનું નામ સાંભળે છે કે અબુ બસીર જે છે જાય છે મળવા માટે, ઝિયારત માટે. તરત કહે છે તમે જાઓ છો તો મૌલાને મારા સલામ કીજો. આટલું બધું અને પછી મૌલાને સલામ. રામને પણ ખુશ રાખો, રહીમને પણ ખુશ રાખો, રહેમાનની પણ વાહ કરો, અને શૈતાનને પણ સલામ કરો. મૌલાને મારા સલામ કહેજે, સલામ આપજે, સલામ. પછી હું પછી કીધું કે ભાઈ તને તો તકલીફ થાય છે, મને પણ તકલીફ થાય
આખી રાત ધમાલ હોય છે. औरतों पर औरतों આવતી હોય છે, શરાબ પર શરાબ પીવાય છે. તારા બધા દોસ્તારો ભેગા કઈ બોલ્યો અબુ બસીર જાય છે મદીનતુલ મુનવ્વરા, મૌલા પાસે સલામ કરીને મૌલાની ઝિયારત કરે છે. બેઠા હતા, વાત કરતા હતા ત્યારે કે છે મૌલા મારો પાડોશી છે, શિયા છે, શિયા પોતાને તમારો માનવા વાળો કે છે, પણ મૌલા આ કરે છે, આ કરે છે. રાતમાં આરામ નથી મળતું, મુસલ્લા ઉપર જવાનો સમય નથી મળતો. મૌલા આટલી આવાજ કરે છે. નાચવા વાળી ઓરતો હોય છે, ગાવા વાળી ઓરતો હોય છે, શરાબના જામ હોય છે, મ્યુઝિક હોય છે, મ્યુઝિક મૌલા. તો કે તે સમજાયું કે નહીં? તો કે મૌલા આટલા દિવસો થઈ ગયા સમજાતા પણ એના ઉપર જે છે અસર થતું જ નહીં. જેને ગુજરાતીમાં કહે છે પાડા ઉપર પાણી. ગુજરાતી સમજતા જ નથી, શું કરવું? પાડો સમજો છો ને? પાડો અહીંયા હોતો જ નથી. પાડો જે છે કાળો હોય, એનું કલર જે છે કાળું હોય, એને તમે જોવો તો કે સફેદ થોડી કાળો હોય. એવી રીતે આવા માણસો જે છે એને જેટલી પણ તકલીફ કરો, અસર જે છે ખર્ચો લેવાનું હોય તો લઈ શકે છે, પણ પાડા માટે શું હોય છે? પાણી હોય છે. તો કે મૌલા ઘણી તકલીફ કરી છે, સમજવા માટે તૈયાર નથી. મૌલાની ઝિયારત કરીને અમુક દિવસો પછી અબુ બસીર કૂફા તરફ જાય છે. જ્યારે જાય છે તો મૌલા કહે છે અબુ બસીર જેવી રીતે તમે એનો મેસેજ મારી પાસે લાવ્યા હતા, મારો પણ મેસેજ લઈને જાઓ એની પાસે. એને મારા સલામ કહેજો અને કહેજો જો તું આ શરાબ મૂકવા માટે તૈયાર છો, આ મ્યુઝિક મૂકવા માટે તૈયાર છો, નાચવા વાળી ગાવા વાળી ઓરતોને મૂકવા માટે તૈયાર છો, આ રાતમાં જે નાઇટ ક્લબનો સમા તારા ઘરમાં હોય છે છોડવા માટે તું તૈયાર છો, તો હું જન્નતની ગેરંટી અને જમાનત લઉં છું. હું ગેરંટી લઉં છું. હું જન્નતનો જામીન છું. હું જન્નતનો સરદાર છું. અલ્લાહે મારા કબજામાં આપી છે. હું ગેરંટી લઉં છું તો જન્નતમાં જરૂર જવાનું છું. આવે છે ઘણા વર્ષો મળવા માટે. અબુ બસીર જ્યારે કૂફા ગયા ઘણા વર્ષો મળવા માટે કે ઇમામને મળીને આવ્યા છે. અને આ ભાઈ પણ આવ્યો મળવા માટે. તો અબુ બસીર કહે છે જાતો નહીં, બધાને જવાને તું અહીંયા વાત કરજે, મારી તારી સાથે સ્પેશિયલ વાત કરવી છે. બધા ચાલ્યા ગયા. અબુ બસીર કહે છે મેં તારા સલામ મૌલાને આપ્યા, પણ મૌલાએ મને તારા માટે સલામ આપ્યા છે. મૌલાએ કીધું છે કે એને મારા સલામ દેજે. તરત જે છે રોવા લાગે છે. મૌલાએ મને સલામ આપ્યા? હું દારૂ પીઉં છું, હું જુગાર રમું છું, હું નાચું છું, હું એટલા ગુનાહ કરું છું, શું નથી કરતો? મારા મૌલાએ જે દુનિયાના સૌ કરતા વધારે પવિત્ર ઇન્સાન છે મને સલામ આપ્યા છે. તો કે નહીં, સલામ ફક્ત નથી આપ્યા, સલામ પછી કહેવાયું છે જો તું આ ગુનાહ મૂકવા માટે તૈયાર છે જેનો અસર બહુ ખરાબ છે, તો મૌલા કહે છે હું જન્નતની જમાનત લઉં છું, જન્નતની ગેરંટી લઉં છું. જન્નત તારા માટે યકીની અને વાજિબ છે. તો કે અબુ બસીર સાચું કહો. આજે તમે કહો છો મૌલાએ કહ્યું છે, સલામ મૌલાએ મોકલાવ્યા છે કે તમે ખોટી વાત કરો છો. જન્નતની ગેરંટી મૌલાએ લીધી છે કે તમે તમારા તરફથી વાત કરો છો. તો કે નહીં. અબુ બસીર રોવા લાગ્યા. હું ખોટું નથી બોલતો, સલામ મૌલાએ મોકલાવ્યા છે, જન્નતની ગેરંટી મૌલાએ આપી છે જો તું ગુનાહમાં મૂકવા માટે તૈયાર હો. અને ખુદાનું કરવું. અમુક દિવસો પછી એના નેબરની પાસે, એના પાડોશીની પાસે અબુ બસીર સલામ કરવા જાય છે, મળવા જાય છે, ખૈરિયત પૂછવા જાય છે. ત્યારે દરવાજો ખોલતો નથી, દરવાજાની પાછળ છે અને કહે છે કે એ અબુ બસીર હવે ઘરમાં કઈ છે જ નહીં. ઘરમાં જે હરામની કમાઈ હતી, ઘરમાં જે માલ અને મિલકત હતું, બધું મેં લૂંટાવી દીધું છે, બધું ગરીબોને આપી દીધું છે. એ અબુ બસીર એટલે સુધી કે અત્યારે મારા શરીર ઉપર કપડા નથી એટલે હું દરવાજો નથી ખોલતો. અબુ બસીર દોડીને જાય છે, કપડા લઈ આવે છે, એને કપડા આપે છે. અબુ બસીર કહે છે આટલો સારો ઇન્સાન મેં મારી જિંદગીમાં નથી જોયો. નમાઝમાં, ઇબાદતમાં, સારા કામોમાં આગળ હોય છે. થોડા દિવસો પછી
એની તબિયત ખરાબ થઈ, હું એની પાસે ગયો, એની આંખ બંધ હતી, મને મારી આવાજ સાંભળીને, મારા સલામની આવાજ સાંભળીને પોતાની આંખ ખોલે છે. એના રિશ્તેદારો, એના સગાવાળાઓ કહે છે, આ જુઓ તો ખરા, બસ હવે લાગે છે જવાની તૈયારી છે, જવાની તૈયારી છે. આંખ ખોલે છે, અબુ બસીરને જોવે છે, અને અબુ બસીરને જોઈને કહે છે, એ અબુ બસીર, મૌલાએ પોતાનો વાદો પૂરો કર્યો. બસ એમ કે છે, આંખ બંધ થઈ, રૂહ બંધ થઈ. બીજા વર્ષે અબુ બસીર હજ માટે જાય છે. હજ કરીને મદીના મૌલાની ઝિયારત માટે જાય છે. મૌલાના મહેલે બની હાશિમમાં જ્યારે અબુ બસીર છઠ્ઠા ઇમામના ઘરમાં સલામ કરીને બસ એક પગ મૂકે છે, મૌલા સામે બેઠા હતા. તરત અબુ બસીરને કહે છે, એ અબુ બસીર, મેં પણ મારો કરેલો વાયદો તારા પાડોશીથી પૂરો કર્યો છે. ત્યારે કહે છે, એ અબુ બસીર, જ્યારે જ્યાં જ્યાં તમે જાઓ, મારા શિયાઓથી મુલાકાત થાય તો એને મેસેજ આપજો. જો તમારી જિંદગીમાં શૈતાનનું રાજ હોય, તમારી જિંદગી ગુનાહોથી ભરાઈ ગઈ હોય, પણ જો તમે રહેમાનના રાજમાં આવી જાશો, જો તમે ગુનાહ મૂકી દેશો, હું જન્નતની ઝમાનત લઉં છું. કેમ કે હું ફક્ત ઇમામ નથી, ઇમામે સાદિક છું. મારા જવાન ભાઈઓ, મારી જવાન બહેનો, મારા બુઝુર્ગો, મોમિનીન અને મોમિનાત, જ્યાં સુધી આપણે શ્વાસ લઈએ છીએ, જ્યાં સુધી આપણી અકલ કામ કરે છે, અત્યારે આપણે અહીંયા બેઠા છીએ, કોઈને ખબર નથી. હું મિંબરથી ઉતરું નીચે અને અલ્લાહને પ્યારો થઈ જાઓ. તમે અહીંયા બેઠા બેઠા તમારી આખરી સાંસ હોય અને તમે અલ્લાહને પ્યારા થઈ જાઓ. બેઠા બેઠા અહેદ કરો, આ સફે હુસૈન છે. હઝરત ઝહરા સલામુલ્લાહ અલૈહા અહીંયા તશરીફ લાવે છે. અઈમે માસૂમીન અલૈહિસ્સલાતુ વસ્સલામની આગા મજલિસમાં હાજર હોય છે. અને જો એમાં પણ કોઈને શંકા હોય તો આ વાતમાં શંકા ન હોવી જોઈએ કે જમાનાના ઇમામ જે જીવતા છે એ હાજરી આપે છે. એ મારા જવાન ભાઈઓ, એ મારી જવાન બહેનો, એ મારા બુઝુર્ગો, એ મોમિનીન અને મોમિનાત, અહીંયા બેઠા બેઠા અહેદ કરો હુસૈન મઝલૂમના વાસ્તાથી. અમે મ્યુઝિક નહીં સાંભળીએ, અમે શરાબ નહીં પીએ, અમે ઝિનાના નજદીક નહીં જઈએ, અમે ગુનાહ નહીં કરીએ. કેમ કે સાદિક ઇમામે ગેરંટી આપી છે, જો જન્નતમાં શરાબે તહૂર પીવી હોય, જો જન્નતમાં જનાબે દાઉદની આવાજ સાંભળવી હોય, જો જન્નતમાં લિઝ્ઝત વાળી નેમતો ખાવી હોય, જો જન્નતમાં અલ્લાહની રહેમતના સાયામાં રહેવું હોય, જો જન્નતમાં અહલે બેતની હમનશીની જોતી હોય, જો જન્નતમાં મોહમ્મદ અરબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો સાથીદાર બનવું હોય, ગુનાહોને મૂકવું પડશે, ગુનાહોને મૂકવું પડશે. ડગલે ને પગલે આપણી જિંદગીમાં ખૌફ આવી જાય છે. આ ગુનાહ છે જે જિંદગીમાં ખૌફ પેદા કરે છે. આ અલ્લાહની નાફરમાની છે જે અમારી જિંદગીમાં ખૌફ પેદા કરે છે. મોતનું નામ આવે છે, આપણે કહે છે આ મૌલવીને કેવો મોઢું બંધ કરે, મોતના નહીં પડાવો, મોતનું નથી સાંભળવું. કબ્રસ્તાનમાં જતા બીક લાગે છે. મરહૂમ મોમિન અથવા મોમિનાના જનાઝાને કાંધો દેતા બીક લાગે છે. વિચાર કરીએ છીએ, આપણે ધ્રુજી જઈએ છીએ. આ ડર કેમ છે? આ ખૌફ કેમ છે? આ ગુનાહ છે જે અમને કમજોર બનાવે છે. આ અલ્લાહની નાફરમાની છે જે અમને વીક બનાવે છે, જે અમને ઝઈફ બનાવે છે. જ્યાં પાકીઝગી હોય છે ત્યાં બેખૌફી હોય છે. શબે આશૂર, કયામતની રાત, શબે આશૂર મુસીબતોથી ભરેલી રાત, શબે આશૂર औरतों, बच्चाओं,
તેઓની વાલીઓની છે. આજે મુહર્રમની 7મી રાત છે. શહેજાદા કાસિમને આપણે યાદ કરીએ છીએ. ઉંમર તો વધારે નથી. જ્યાં સુધી મેં વાંચ્યું છે કોકે લખ્યું છે કે 17 વર્ષ જેવું વધારે બોલાય, અને બીજા ઇતિહાસ લખવામાં લખ્યું છે કે 13 વર્ષ. शब आशूर मौला हुसैन असहाब खेमाમાં બેઠેલા છે. क्यों ईमान છે, क्यों જે इंसानને बेखौफ બનાવે છે. इंसान गुनाहोથી પાક હોય, અલ્લાહની નાફરમાનીથી દૂર હોય, इंसानને एक खुशी થાય છે. खुशी ज़ोहर क़ैन की तरफ हुए છે. ज़ोहर क़ैन काले तमाम शहादत છે. ए मुस्लिम इब्न सजा काले तमे कबूल થવાના છે. ए अब्बास काले તમારી શહાદત છે. એલી અકબર કાલે તમારી જવાની મક્તલમાં તડપવાના છે. अल्लाह अकबर. જ્યાં મૌતની વાત થતી હોય, આપણે બધાએ બેઠા હોઈએ, બધાયનું નામ આવે, મારું નામ ના આવે. इंसान શુક્રનો સજ્દો કરે. હું તો કાલે જીવતો રહેવાનું છે, બધાએ મરવાના છે, બધાએ કત્લ થવાના છે, હું તો જીવતો રહેવાનો છું. इंसान દિલમાં શુક્રનો સજ્દો કરે છે. પરવરદિગાર તારો શુક્ર છે. એક એકનું નામ લઈને જ્યારે મૌલા હુસૈન શાંત પડી ગયા, ચૂપ થઈ ગયા. શહેજાદા કાસિમ, હઝરત કાસિમ ઉઠે છે. જે મૌલા તમે દરેકનું નામ લઈ, આ કત્લ થવાનું છે, આ શહીદ થવાનું છે. मौला ने मारू नाम मेंशन नहीं किया. मारू नाम हमारा सलाम हजरत कासिम की तहारत पर, हमारा सलाम हजरत कासिम की बुलंदी पर. मारू नाम केम शहीद થવા વાળામાં નથી. એટલા માટે જનાબ કાસિમ રડતા હતા, એટલા માટે જનાબ કાસિમ બેચેન હતા. મારું નામ કે મૌલાએ મેન્શન નથી કર્યું. એક વખત કહે છે કે એ કાસિમ તમારું નામ પણ છે, તમે પણ કત્લ થવાનો છો. એ કાસિમ તમે તો શું, મારો 6 મહિનાનો બાળક અલી અસગર પણ શહીદ થવાનો છે. હાય, જ્યારે જનાબ અલી અસગરનું નામ સાંભળે છે ત્યારે જનાબ કાસિમ તડપી જાય છે કે મૌલા શું ઝાલિમો ખેમામાં દાખલ થઈ જશે. ત્યારે મૌલા કહે છે નહીં બેટા, એ બેટા હું લઈને મક્તલમાં જવાનું છું પાણીના સવાલ માટે. અસગરને શહીદ કરવામાં આવશે. રાત ઈ તમન્નામાં ગુજરે છે. કાલનો દિવસ છે, કાલનો દિવસ છે, મને આ કામયાબી મળવાની છે, મને શહાદત મળવાની છે. શું દુનિયામાં આવા બચ્ચાઓ હોય છે, દુનિયામાં આવા નોનિહાલો હોય છે, દુનિયામાં આવા જવાનો હોય છે જે મૌત માટે તડપતા હોય છે. ત્યારે મૌલા સવાલ કરે છે, યા બુનૈયા કૈફ ઇન્દકલ મૌત. એ ફરજંદી બતાવો તમારા નજદીક મૌત કેવી છે. ત્યારે કહે છે, યા અમ્મા અહલા મિનલ અસ્લ. એ ચાચા મદ કરતા વધારે મીઠી છે, શહેદ કરતા વધારે શીરી છે. એ મૌલા તમારી મોહબ્બતમાં મૌત, ઇસ્લામ ઉપર મૌત, ઈમાન અને કુરાન પર મૌત, અલ્લાહની રાહમાં મૌત. એવી મૌત ક્યાંથી મળી શકે? રાત ખુશીમાં બસર થઈ, એક પછી એક કુરબાની માટે જાય છે. औलाद अकील की कुर्बानी થઈ ગઈ.
પોતાના નજરોથી જોવે છે. જનાબ કાસિમ ખેમામાં આવે છે, મૌલાના હુઝુરમાં આવે છે, પગ ઉપર માથું રાખે છે. એ મૌલા, મારું નામ પણ લિસ્ટમાં છે. મૌલા, મને રજા આપો. મૌલા ખામોશ છે. કાસિમની ફરિયાદ સાંભળીને ભાઈ હસનની યાદ આવી. હાય, મારો ભાઈ કેટલો મઝલૂમ ભાઈ હતો. કેવી રીતે ઝહેરથી શહીદ કરવામાં આવ્યો, કેવી રીતે જનાઝા ઉપર તીરોનો વરસાદ કરવામાં આવ્યો. હાય, મઝલૂમ ભાઈ. ભાઈની નિશાની છે, ભાઈની નિશાની છે. કેવી રીતે જવાનો કાસિમ છે કે પગ ઉપર જે છે મૌલાના સર રાખેલું છે. મૌલા જવાબ નથી દેતા. રોતા રોતા જનાબે કાસિમ કાંઈ બોલતા નથી. ખેમામાં ખૂણામાં જઈને બેસી જાય છે, રોવા લાગે છે. મૌલા કાસિમ તરફ જોવે છે. થોડીક વાર પછી જનાબે કાસિમના ચહેરા ઉપર ખુશી આવી. દોડતા દોડતા મૌલાની છાતીથી લાગી જાય છે. એ મૌલા, એ મારા ચાચા. હું રોતો હતો. મને બાબાનો સમય યાદ આવી જ્યારે બાબા દુનિયાથી જતા હતા. હું બાબાની સામે ઉભેલો હતો. માદરે ગિરામીના હાથમાં હાથ હતો. એક મરતબા બાબા માદરે ગિરામીને બોલાવે છે, કહે છે મારા કાસિમને મારા નજદીક લાવ. જ્યારે બાબાના નજદીક આવું છું, બાબા પોતાના હાથોથી મારા બાજુ ઉપર એક તાવીઝ બાંધે છે અને મને કહ્યું હતું, એ કાસિમ, જ્યારે બહુ મુસીબતનો સમય હોય આને ખોલજો, તમારી મુશ્કેલ આસાન થઈ જશે. એ ચાચા, એ મારા મૌલા, મારા બાબાની કસમ છે, આ તાવીઝ ખોલો, કદાચ મારી મુશ્કેલ હલ થઈ જાય. મારા તાવીઝ ખોલે છે. લખ્યું હતું, એ મારા ભાઈ હુસૈન, હું કરબલામાં નથી રહેવાનો. જો હું જીવતો હોત તમારા ઉપર કુરબાન થઈ જાય. મારા તરફથી કાસિમને કબૂલ કરજો. મૌલા કાસિમને છાતીથી લગાડીને રોવા લાગ્યા. એ કાસિમ, આ તાવીઝ નથી, આ તારી મોતનો પેગામ છે. એ મારા ભાઈની નિશાની, એ મારા ભાઈની નિશાની. મૌલા ખેમામાં આવે છે. ઉમ્મે ફરવા હાજર છે, બેબાએ હસન હાજર છે. નાની એવી તલવાર મૌલા લટકાવે છે અને રિવાયત પર કિતાબમાં જે વાંચ્યું છે, મૌલા જનાબે કાસિમના સર ઉપર અમામો પહેરાવે છે. પણ અમામાના બે ખૂણા જે છે, બે તરફ જે છે છાતી ઉપર લટકતા મૂકી દે છે. અમારે ત્યાં મુસ્તહબ છે, જો મૈયત મર્દની હોય તો કફનની સાથે મુસ્તહબ છે અમામો પહેરાવવામાં આવે. અમામાના બે છેડા જે છે એ છાતી ઉપર રાખવામાં આવે છે. કદાચ મૌલાએ કાસિમને એટલે જ અમામો પહેરાવ્યો. એ બેટા કાસિમ, આ અમામો નથી, આ તારું કફન છે. મર્યા પછી, શહાદત પછી તને કફન નથી મળવાનું. પોતાના હાથથી કાસિમને ઘોડા પર સવાર કરે છે. બીબીઓ ખુદા હાફિઝ કહે છે. મૌલા થોડીક વાર સુધી ખુદા હાફિઝ કહેવા માટે મક્તબ તરફ જાય છે. એ ભાઈની નિશાની, એ બેવાય હસનને યાદ, ખુદા હાફિઝ, ખુદા હાફિઝ. કાસિમ મક્તલમાં આવે છે, ભૂખા પ્યાસા, 3 દિવસની પ્યાસ. હાથ બી હાશમી લોહી છે. દાદે શુજાત આપતા આપતા એક જાલિમ વાર કરે છે. જનાબે કાસિમ ઘોડાથી જમીન ઉપર આવે છે. એક જાલિમ હાથમાં તલવાર લઈને જનાબે કાસિમની પાસે આવે છે. જીવતા હતા જિંદગીમાં જનાબે કાસિમનું ગળું કાપવા માંગે છે. એટલામાં જનાબે કાસિમ આવાજ દે છે,
जो